હા શીતલ, ખરેખર આજ તો હું માંડ બચ્યો છું હો. કેમ શું થયું? તું આ ભગવાનના જે પૂજા પાઠ ને એ બધું કરસ ને એના કારણે તું બચ્યો છું, બાકી તો આજે ખરેખર મારું પૂરું જ થઈ ગયું હોત. પણ એવું બધું શું થઈ ગયું? અરે એમાં થયું એવું કે હું બાઇક લઈને એકલો આવતો હતો, ઓલો અંધારિયો રસ્તો નથી ઓલો જંગલમાં થઈને આવે છે, તો મેં કીધું કે આજે ઈ રસ્તે થઈને હું, આ શું ટ્રાફિક જામ હતું મેઇન રસ્તે, તો હું જંગલમાં થઈને આવ્યો અંધારામાં. હવે થયું એવું કે ઈ જંગલમાં હું અંધારામાં વચ્ચે પહોંચ્યો ને અને ત્યાં મારું બાઇક થઈ ગયું બંધ અને હાવ અંધારું ગપડ, સુમસામ રસ્તો. પછી હું બાઇક માંથી ઉતરો અને વાયર બાયર આમ જોયું મેં, કદાચ કઈક વાયર હલી ગયો એવું ખરાબ થઈ ગયું હોય તો હું જોઈ લઉં જરાક, અને ત્યાં સામે ચુડેલ આવી સીધી. અને ભાઈ હું ખરેખર પરસેવે રેબ જેબ થઈ ગયો, ગભરાઈ જ ગયો, એકદમ બી ગયો. આ ચુડેલ આવી એટલે આપણે તો પહેલી વાર જોઈ ચુડેલ ને, ખતરનાક હતી એમ. અરે પછી શું થયું કે હું તો આમ જ ગભરાઈ ગયો, મેં હાથ સીધો આમ જ કરી નાખ્યો અને મારા હાથમાં હતો મોબાઈલ. તને ખબર છે મોબાઈલમાં આપણે બેનો ડીપી રાખવું જોઈએ, આપણે બે માણાનો હે. તો મોબાઈલમાં આપણે બેનો ફોટો જોયો અને એમાં તને જોઈ તો કે લે જીજાજી તમે કે તમે તો મારી બેન ના હસબન્ડ થાવ, તમને થોડું કઈ કહેવાય કે તમે એક કામ કરો, તમે તમારા આરામથી વયા જાઓ. અને એ કે મારી બેન ને ખાસ રામ રામ કહેજો. મને જવા દીધો, ખરેખર ઓછેલું તારા કારણે જ બચ્યો હતું, બાકી તો આ થઈ ગયું હતું પૂરું. થેન્ક યુ શીતલ. ફ્રેન્ડ્સ, આજે બહુ ખુશીનો દિવસ છે. આજે અમારા મેરેજ ને 12 વર્ષ પૂરા થઈ ગયા છે અને આ 12 વર્ષ એકદમ શાંતિથી પસાર થયા છે. અમારા બે વચ્ચે એક પણ વાર ઝઘડો નથી થયો અને હા, એકદમ સુખ શાંતિ અને એકદમ મજાથી અમે આ પસાર કર્યા છે. મારે એક વાત મારે કેવી છે આ લોકોને, જો એમાં એવું છે. બોલો છો ને સાવ ચૂપ, બોલતા નહીં વચ્ચે. હા, તો હું શું કહેતી હતી કે જો તમારે પણ આ જ રીતે સુખ શાંતિથી તમારા મેરેજ લાઈફ ને પસાર કરવી હોય ને તો તમે શીખો મારી પાસેથી કંઈક, એકદમ શાંતિથી પસાર થશે. જય શ્રી કૃષ્ણ. હાય, યસ, જય શ્રી કૃષ્ણ. What's your name? યસ વેરી ઓકે. તમે સમજ્યા નહીં, તમારું નામ શું છે? મારું નામ શીતલ. શીતલ, નાઇસ નેમ. તમારું નામ? Oh, actually my name is Parag and you can call me Pep. પેપ? ઈ તો મારી પાસે છે, હું રોજ વાડીએ જાઉં ને તો પેપ લઈને જ જાઉં. અચ્છા, okay, nice, good, very good. સા પીશો? Couldn't get it. Sa means ઓલું ભેળના દૂધમાં જ બને ને ઈ? You mean tea? હા, ઈ. No, I don't drink tea. Actually, I prefer black coffee. એવું તો અમારા ગામમાં ન મળે. No problem, it's okay. रुको जरा सबर करो. તમે અહીંયા વિલેજમાં કઈ જોબ કે બિઝનેસ કઈ કરો છો? હા, કરું છું ને. હું છે ને રોજ સવારે ભેહુંને દોવું, પછી ભેહુંને ચારવા લઈ જાઉં અને પછી છે ને સાંજે હું વાડીને કામકાજ કરું. Good, very good. भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे તમારે શેનું કામકાજ છે? હા, એકચ્યુઅલી મારે શેર્સ નું કામ છે. ઓહો, શેર બજારનું કામકાજ છે? ના તમે સમજ્યા નહીં. એકચ્યુઅલી હું રીલ્સ શેર કરું છું. એટલે ઓલી બધી રીલો આવે ઈ તમે મોકલો છો? યસ, નાઉ યુ ગોટ ઇટ. આ તો બાપ કમાઈ બાબુડો લાગે છે. હેલો, એક્સક્યુઝ મી, વિલેજ ગર્લ. હેલો, સાંભળો, આઈ એમ ઓલ્સો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર. આઈ હેવ 1 million followers in Instagram. હેલો. શેર યાર, શું થઈ જાય છે આ વિલેજ ગર્લ્સ ને? ફ્રેન્ડ્સ, જેમ પ્લેન લેન્ડ થાય ત્યારે એના જે બે વ્હીલ છે એ ધીમે ધીમે બહાર આવે, એવી જ રીતે કોઈ એક્ટિવામાંથી ધીમે ધીમે બે પગ બહાર આવે ને એટલે સમજી લેવાનું કે મેડમ અહીંયા બ્રેક મારવાના છે.